ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આગળ વાત કરીએ તો જૂનાગઢમાં મધદરિયે માછીમારની બોટમાં આગ લાગતા બોટ બળીને ખાક થઈ. આગની ઘટના બાદ માછીમારોને અન્ય બોટમાં ખસેડવામાં આવ્યા. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. માંગરોળ બંદરની લક્ષ્મી પ્રસાદ નામની બોટ ખીમજી મુરજી નામના માછીમારની હોવાનું જાણવા મળ્યું છે. સંવાદદાતા દિલીપ મોરી જોડાયા છે વધુ વિગતો આપવા માટે. દિલીપ, હાલ શું પરિસ્થિતિ છે અને આ આગ અંગે શું વધુ વિગતો? દિલીપ, શું વિગતો છે સમગ્ર ઘટના અંગે? ગઈકાલે માંગરોળના બોટ માલિક ની બોટ છે તે દરિયામાં ફિશિંગ માટે ગઈ હતી પોરબંદર તરફ, અને ત્યાં માધુપુર અને નવી બંદરનો જે દરિયો છે આ દરિયાની જ્યારે વચ્ચે બોટ ફિશિંગ કરી રહી હતી તે સમયે તેનો ટર્બો ફાટતા, જે બોટના એન્જિનની અંદર ટર્બો આવે તે ટર્બો અચાનક ફાટતા બોટમાં આગ લાગી હતી અને આ બોટ છે તેણે પાણીમાં જળ સમાધિ લીધી હતી. આખી બોટ ભીષણ આગ લાગવાના કારણે આખી બોટ બળીને ખાક થઈ ગઈ હતી. જે શ્વાસલીઓ સવાર હતા તેની અંદર તેને અન્ય બોટમાં તેનો લઈ લેવામાં આવ્યા હતા અને તેમનો બચાવ થયો હતો. ગઈકાલની આ ઘટના છે અને જે બોટ માલિક છે તે માંગરોળ તાલુકાના છે. જી આભાર દિલીપ, અમારી સાથે જોડાવા બદલ.